ઓકે મારા પપ્પાને એવું કહ્યું કે સુગંધ ઉપરથી સારી લાગે અને જો આ એક બાજુ માથું ઉડાવે એ કોટા બંધ કર ચાલ ખાના ખાને ચાલ આજે બી આપણે ખીચડી વઘારવાની છે હમણાં અમારે કોમલને રંધાય એવું હે નહીં એટલે હું રોધવાનું ચાલુ કરતો કે આ બપોરે મેં મેગી બનાવીને બધું ચરવી નાખ્યું હતું પણ અત્યારે તો ખીચડી વઘારેલી ખાવાની ઈચ્છા થઈ છે અને મને આ બધું રોધતા આવડે કેમ ખબર કે હું પેલા ખટારો ચલાવતો હતો ને એટલે અમે ખટારામાં રોધતા હતા એટલે મને આ બધું આવડે ઘણું બધું ફર્યો હું આપણે હૈદરાબાદ વાળી લાઈન અમારે ચાલુ હતી ને એટલે ત્યારે મેં અંદર વધીનું બધું ખાતું એટલે મને આવડે કોમલ આને શું કહેવાય કહેજો જરાક આને શું કહેવાય આ કોમલ મને ખીચડી વઘારતો એટલે હું વઘારું ને એટલે મને કે આ થોડું નાખવાનું પણ નોમ મને નહીં આવડતું નોમ મને નહીં આવડતું પણ સ્વાદ આવે હે ભાઈ શાક રોટલી ખીચડી વઘારતા બધી જ વસ્તુ મને આવડે પહેલાં તો હું નોનવેજ ખાતું હવે લગભગ છેલ્લા 2 વર્ષથી બંધ કરી નાખ્યું એટલે બાકી આપણને નહીં આવડે બધું જ મારે એમ તો પહેલાં ને બ્લોગ ચાલુ કરી નાખવાના હતા પણ તારે મને કોઈ આઈડિયા નહોતું પહેલાં મને એડિટિંગમાં બધી તકલીફ પડતી હતી અત્યારે બધું મને આવડી ગયું 4 ડોકરી નાખી ચાલે ઓકે પહેલાં હું કરું પહેલાં નાખું ને પહેલાં નાખી દઉં હિંગના પહેલાં આ હું આઈટમ જરા કોમેન્ટ કરજો ભાઈ જોઈ લેજો એ ઝીંગાલાલા ખીચડી બરાબર ધોઈ ને કમ્પ્લીટ 4 પોણીએ ધોઈએ અને અંદર રહી પડીએ ને હા અને રહી તો હા નહીં અમે તો પતી જઈએ હે કોમલ રહી પતી જઈ કઈ બાજુ આ તો લે તું કાઢી દે તાર ચલ નહીં કાઢતી કઈ નહીં તો હિંગ પેલી આઈટમ નું નામ મને નહીં આવડતું પણ હવે હિંગ રાખી દીધી હવે આ તો ધોવાનું બાકી છે ડુંગળી બટેકા અને ટોમેટાની ખીચડી વઘારું ભાવેશભાઈ પેલા દિવસે આપણે બંને બનાવી દે કેવી બની દે ખીચડી એ બહુ જોરદાર હતી અને આ વખતે મારો વિચાર એવો ને કે ઢીલી બનાવી યાર હમણાં 2 દિવસ પહેલા 2-3 દિવસ પહેલા બનાવી હતી મેં તો મને કુકર વાગતા આવી નહીં આવડતું પેલું આવડે ત્યારે ખીચડી બળી દીધી પણ તો બની હતી તો સારી એ કોમલ આ વખતે કુકર તો તારા વાક્યાલું પડે ભાઈ મને નહીં ખાવો આરે કુકર મને નહીં ખાવતું વાગતું પેલું આવતું ને રીંગમ અંદર નાખો એ મને રેડી આવડતું તો આ નહીં આવડતું હે અલા મેં એવું જ કર્યું પણ મને તો યાર રહી ગયું ચમચા કિધર હે ચમચો આ નહીં ચાલે તાવી તો ચાલે ને ચાલે મજા ચાલે નહીં દોડશે થોડી વાર મને તેલમાં ફ્રાય થવા દઈએ મેં ભાઈ રોતા મને નતો આવડતું મને શીખવાડવાળા મારા પપ્પા અને પેલી દાળ આવે ને શું કહેવાય પેલી આ ખીચડી નાખે કઈ કહેવાય દાળ તુવેરની દાળથી મને શીખવાડ્યું હતું રોટલી બહુ હું જોરદાર બનાવું એકદમ ગોળ બૈરા તો બનાવતા હા સાચી વાત મને કમ્પ્લીટ આવડે યાર અને લગભગ મેં 2-3 મહિના મેં રોધ્યું પેલા એક બ્લોગર હે ને હું નામ પેલા જાડુ બ્લોગર હે આર રાજેશ
હા આ રાજેન્દ્ર નહીં રાજેશ. આ કમો એનો ફેન હો કે એ રાજેશના વિડીયો જબર વાયરલ થાય એના જેમ હું પેલા રોકતો પણ એની તો વાત અલગ છે બહુ અપર લેવલ વેરાયટીઓ બનાવે કોમલે ફ્રેન્ચ ફ્રાઈસ મંગાવી મોમોસ મંગાવ્યો અને હું તો ચાઉમીન ખાઈને આવ્યો બરાબર ના આવી પણ ચમ આપણે રેગ્યુલર ખાઈએ ને એ જગ્યાએ આપણે રેગ્યુલર ખાઈએ ને એ જગ્યાએ આવો પણ એ જગ્યાએ નતું ખાવાનું સોસ તો કેચઅપ એ દિવસ સારું ને એકમથી લાવવા લાગ્યું ના લાવ્યો તો ચાલે પણ યાર મને હું ખબર હવે તમે આપણે આખી જિંદગી તો ખાધું ને એક દાડો બીજી જગ્યાએ છે આપણે પાર્સલ કર્યું ને એટલે સારું નહીં આવતું લાવો તો મને પાણી આપી દેજે ખાલી બોટલ પીવા માટે અને ઓણસી નહીં મળતી હારે આહાહા જલવા તો જો હવે સ્માઈલ કરતી કરતી જે હશે પણ ના બતાવે મોટું ના બતાવે મોટું ના બતાવે એ કોમલ હજી મીઠું નહીં કાઢ્યું ને તો મને થેલી આપી દે કોમલ મીઠાની થેલી પતી ગયું બધું વગરાઈ ગયું મીઠાની થેલી તો હતી ચલો પછી નાખશું હવે જોઈ લેતી બતાવજો સ્મેલ મસ્ત આવે છે ભાઈ. સ્મેલ તો જોરદાર આવે સ્મેલ તમને આવે તમને આવે સ્મેલ? તમને આવે થોડું નાક મળે પણ હારી સ્મેલ હવે તમને સ્મેલ આવી કે નહીં કોમેન્ટ કરજો खिचड़ी डालेंगे खिचड़ी में धोई नाखी थी और 4 पोणी है અને ખીચડી તો જોરદાર જ બનવાની છે એટલે લોકેશન કહી દેજો ભાવેશભાઈ खिचड़ी જેને ખાવી હોય ને એને લોકેશન આપેલું છે કેપ્શનમાં. કેપ્શનમાં લોકેશન આપેલું આવી જજો આ પતી જશે તો તમને બીજી બનાવી ખવડાવી દઈશ ખાલી મીઠું નાખવાનું આપણે બાકી છે તો કોમલ આપણે આમાં મરચાં નહીં નાખ્યા લીલા એક બે તો નાખવા જ પડશે નહીં ચાલે ભૂલ ગયા તમે વધારે નહીં તો એક તો ડાલના પડેગા तुझसे ताल्लुक जो नहीं चलो रेडी અહીં ખાલી મીઠું આપણે બાકી રહ્યું કયું ટાટાનું મીઠું છે ભાવેશભાઈ? ના ભાઈ ના અમે કોઈ પેલું પેલું આ પેલું શું કહેવાય આને યાર અમે સિંધવ મીઠું ખાઈએ સિંધવ મીઠું અમે ઘણા ટાઈમ છેલ્લા લગભગ 3 વર્ષથી અમે આ સિંધવ મીઠું ખાઈએ અને ભાઈ આ જ ખવાય કોઈ ગમે તે કહેતો આયોડિન ને આન બધું પણ સીધું લોજિક એ બધું મીઠું ને એ પકાવવામાં આવે અને આ મીઠું ને કુદરતી પાક એટલે એટલામાં તમે સમજદારો છો તમને ખબર પડી જઈ હશે કે કુદરતી પાક અને આપણો પકાઈએ એમાં ઘણો બધો ફેર જ હોય એટલે આ કુદરતના ખોળે પાકતું મીઠું હું તો કહું આ ચાલુ કરી દેજો તો ઘણી બધી ડાયાબિટીસ ને આમ તેને બધું ફેર પડી જશે 100%
મેં વિડીયો જોયો તો આપણો કોઈ ડૉક્ટર નહીં ત્યાં પેલું શું કહેવાય હવે એનું નામ નહીં આપતો કે એવું નહીં પણ મેં વિડીયો જોયો તો હું શીખ્યો તો ને પછી મેં કીધું મમ્મી પેલું મીઠું બંધ કરી દઈએ આપણે અને સિંધવ મીઠું ચાલુ કરીએ એટલે પછી અમે તારનું હવે છેલ્લા લગભગ 3-1 વર્ષથી આ મીઠું ખાઈએ છીએ ખાલી મીઠું ચેક કરીને આ ખાલી રાખવાનું રહ્યું ઓકે ડન એ કોમલને જોઈ લેજે આ પર વાહ કરવાનું તો કોણ છે બાકીનું ઉપર દબાવવા આપણે વખાઈ જાય. લે જોઈ લેજે એકવાર ને લિયન નહીં જ ખબર પડે મને અલંગનું કુકર લાગે કા અલગ નહીં ના વિસનગર છે અલંગમાં આવું જ મળે ને અલંગમાં મળે ખરા આવું પણ અલંગનું નહીં યાર મીઠું આપણે બહેણીમાં ભરી નાખીએ જોઈ લેજે રેડી રેડી મેં ગઈ વખતે ભરાયું હતું ને મારે તેના તો બધું પોણી પડી જાય ખીચડી પડી ગઈ હતી પછી અમે ઉખા ખાધી પણ ઉખાડે ખાધી હતી બળેલી ખીચડી અમારું ઉખાડ કે ઉખાડ મજા આવે પણ એ ખાવાની તો તાર હવે ખીચડી બની જાય ને એટલે હું તમને બતાવું કેવી બની હતી સ્મેલ તો સારી આવે પણ હવે જોઈ લઈએ કેવી બની જોઈ લઈએ મારા પપ્પાને આવી ઢીલી ખીચડી ભાવે કેમ કે એમને ચોકઠું નંખાવાનું હોય દોત નહીં એટલે રેડી ને પપ્પા એમ તો હમણાં ખાઈને પછી ચેક કરીને બતાવો કેવી ખાધા પહેલાં રેડી ઓકે મારા પપ્પાને એવું કહ્યું કે સુગંધ ઉપરથી સારી લાગી એમ અને જો આ એક બાજુ માથું ઉડાવે હે એ ક્વાર્ટર બંધ કર ચલ ખાના ખાને ના મારે નહીં ખાવું. ચમ અમે નાસ્તો કર્યો ને એટલે. નાસ્તો શું કર્યો નાસ્તો શું નાસ્તો કરે બોલ ફ્રેન્ચ ફ્રાઈસ અને મોમોસ. મોમોઝ ને ફ્રેન્ચ ફ્રાઈસથી પેટ ભરાઈ ગયું લે તાર જો તમે ખાઈ લઈએ તાર તો ચલો તાર હવે અમે ખાઈ લઈએ જય માતાજી